શું કીધું? કાકા. હવે તમે તમારા કાકાને, તમારા મામાને, તમારા ભાણિયાને, તમારા ભત્રીજાને આપો અને તમે યોગ્ય વ્યક્તિને ના આપો, તો પછી આવું જ થાય. આવું જ થાય. એના માટે તૈયાર રહેવું. હું વ્યક્તિગત ખેડૂતોને કહું છું કે એના માટે તૈયાર, હજુ બી તમે કૂટાશો, તૈયાર રહેજો. આ સરકાર તમને કૂટી કૂટીને તમારા વાડીઓમાંથી, તમારા ખેતરમાંથી કાઢશે. હજુ લોહિયાળ જંગ નહીં થયું, પણ એના માટે બી તમે તૈયાર રહેજો. કારણ કે સરકાર ક્યારેય બી ખેડૂતોનો પક્ષ નહીં લે. એ અદાણી, અંબાણી, ઉદ્યોગપતિઓનો પક્ષ લેશે. હજુ તો એ લોકો બંદૂક લઈને ખાલી આવે છે, વાળોથી પોલીસ ચલાવતી નથી, ખાલી ડંડો જ મારે છે. બરાબર છે? હજુ એ બંદૂકે ચલાવશે અને ગોળીએ ચલાવશે. તમે જોજો, લોકો નથી આપી રહ્યા. ખેડૂતો માંગ એટલી જ કરી રહ્યા છે કે ભાઈ તમારા વિકાસના કામોમાં અમને કોઈ અવરોધ નથી. તમે વિશ્વગુરુ બનાવો દેશને, તમે અદાણીને ફાયદો કરાવો, તમે કટકી ખાઓ, તમે ભાડુઆત પોલીસ લાવો, તમે કલેક્ટરને ખરીદી લો, એને પૈસા ખૂબ આપો, પણ અમારી જમીનનું પણ અમને યોગ્ય વળતર આપો. તમે કોઈ વસ્તુ મફત નહીં લો. જે તાર તમે લાવવાના છો એ યોગ્ય પૈસાથી લાવવાનો છે. જે મજૂરી આપવાના છે, તમારા અધિકારીઓ, તમારા કર્મચારીઓ, તમારું ટ્રેક્ટર, તમારું ડીઝલ શું મફત આવવાનું છે? જવાબ છે ના. તો પછી તમે કયા અધિકારના રૂએ આ તમામ લોકોને વેરવિખેર કરી રહ્યા છો, ખદેડી રહ્યા છો? શેના માટે? કેમ કહેતા હશે? એ દિવસે કોઈ પત્રકાર પ્રેસમાં પૂછ્યું કે સર આ રીતનું છે, તો હા, કે સરકાર ચિંતિત છે. એમની હેસિયત છે બોલવાની અદાણી સામે. 1 મિનિટમાં અદાણી એમને ખરીદી લે. એમને નહીં, એમના આખા પરિવારને ખરીદી લે. 1 મિનિટમાં મંત્રી પદ પણ જતું રહે. એટલે ના બોલે. આખી સરકાર અત્યારે અદાણીના પેરોલ ઉપર છે, એવું મારો આરોપ છે. બોલ ના હોય તો કે ખેડૂતોના હિતમાં નિર્ણય લે. સરકાર હાથમાં કંઈ નથી, એ સરકારે સાબિત કરી દીધું છે. તો ભૈયા, તમે શંખ ઉગાડવા માટે, ત્રિશુલ માટે તમને બેસાડ્યા છે પીએમ તરીકે. તમે ઢોલક બજાવો, ડમરૂ બજાડો. ડમરૂ બજાવવા માટે તમને રાખ્યા છે? ના, તમે ચોકીદાર બનાવવા માટે નથી રાખ્યું. સમજો, તમને રાખ્યું છે દેશનું અર્થતંત્ર તમે સંભાળો. દેશની ચોકીદારી માટે સેના છે. એ છે જ ને, પણ જો મારે જ બધું કરું. ચોકીદારી બી હું કરીશ, પાણીનું સંડાસ બાથરૂમ ઉદ્ઘાટન બી હું કરીશ, પુલનું ઉદ્ઘાટન બી હું કરીશ, રસ્તાનું ઉદ્ઘાટન બી હું કરીશ, બધું જ હું કરીશ. કોઈ બીજાને કરવા દઈશ નહીં. અને મારા ચંપુઓ છે જે મારા વખાણ કરતા રહેશે. અન્યાય જોઈને ચૂપ રહ્યા હતા. એ લોકોએ કર્મ નહોતું કર્યું, પણ અન્યાય જોઈને ચૂપ રહ્યા હતા. સ્થિતિ એવી છે કે જે લોકોએ વોટ આપીને આ લોકોને જીતાડ્યા, એ લોકો તો જમીન જઈ જ રહી છે. પોલીસ અમને તબિયતથી કૂટી રહી છે અને કૂટીને બહાર કાઢી રહી છે. કેમ? તમે ભારતીય જનતા પાર્ટીને મત આપે. સમજો, એનું બધું તમને મળવાનું છે. એ પછી મોરબી હોય, કચ્છ હોય, તમે જુઓ સ્થાનિક ચૂંટણીઓમાં બધી જગ્યાએ ભાજપ જીતી છે. તો ભોગવશે કોણ? હવે જે લોકો વોટ નથી આપ્યા, ચૂપચાપ જોયા, એનો વિરોધ નહીં કર્યો, એ લોકો બી ભોગવી રહ્યા છે. એ માફ કરશો, કૃષિ મંત્રીએ પ્રેસ કોન્ફરન્સ રાખી. પ્રેસ કોન્ફરન્સ શેના માટે રાખી? કે શહેરોમાં જે ઓવરહેડ વાયરો છે ને અંડરગ્રાઉન્ડ કરીશું. તો ભાઈ ગામડા માટે કેમ નહીં? સવાલ થાય ને. ભાઈ, તમારી પાસે એટલી મોટી સારી ટેકનોલોજી છે ને, તમે પહેલા તબક્કામાં 500 કરોડ કેટલાક શહેરોને આપવાના છો. 500 કરોડમાં શું થાય? કશું જ નહીં થાય. આ ખાલી બનાવવાની, પેલા કાકે નથી કે 2 બનાવવાની આ સ્કીમ છે, તો આ 2 બનાવવાની સ્કીમ છે સરકાર. અત્યારે આપણી દેશની જનતા એ જ ઊંઘમાં છે. ખેડૂતો, યુવાનો, જ્યારે જેમ હિટલરે આખું જર્મની બરબાદ કરી દીધું, પછી લોકોને હોશ તો આજે તમે હિટલરનું નામ લો જર્મનીમાં, તો તમને સજા થઈ જશે. આજે આપણે જે જોઈ રહ્યા છીએ, પોલીસ કઈ રીતે ખેડૂતોને ઉપાડી રહી છે. મને દુઃખ એ વાતનું છે કે તમે ખેડૂત સાથે બેઠક કરો, એમને ગમે એવું કરો. વ્યક્તિગત માનો, તમે નવસારીમાં 1 કરોડ રૂપિયા આપો છો, તો તમારે મોરબીમાં કે હળવદમાં કે સુરેન્દ્રનગરમાં આપવાનો વાંધો ક્યાં છે? એટલે એ લોકોને તો ઉપર જ જોવાનું છે કે સાહેબ શું કહેશે. સાહેબ કઈ અમી દૃષ્ટિ નાખે તો આપણે ક્યાં આગળ વધીએ. એક નિવેદન મને કહો, કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના સરપંચથી લઈને સાંસદ સુધી, મુખ્યમંત્રીથી લઈને મંત્રી સુધી, મહેસૂલી મંત્રીથી લઈને ઉર્જા મંત્રી સુધી, કોઈનું બી એક નિવેદન. એમને ખબર છે કે એક દિવસ જો નિવેદન આપીશું લોકો ચડી બેસશે. સવાલ ખાલી એટલું છે, જે રોજ મારો છે એ વાતને લઈને છે કે આ લોકો શું કરવા માંગે છે સમજાતું નથી. તમે શું કરવા માંગો છો? ખેતી પતાવી દેવા માંગો છો તમે? ખેડૂતોને તમે કારીગર કે મજૂર બનાવી દેવા માંગો છો? એમને શહેરોમાં ઢકેલી દેવા માંગો છો? એમની જમીન હડપી? શું કરવા માંગો છો? મોટા પત્રકારો
અવસ્થી અને જે આસ્તકમાં હતા મોટા પત્રકારો જે પોતાને એવું સમજતા હતા કે અમે ઇન્ડિપેન્ડન્ટ છીએ, અમારું પોતાનું સ્વતંત્ર વિચાર છે, અમારી રાજનીતિક દૃષ્ટિકોણ છે, જે બિહાઇન્ડ ધ કર્ટેન જોઈ શકતા હતા, સમજી શકતા હતા, એ તમામને એવું લાગ્યું કે આ મોટું આંદોલનથી પરિવર્તન આનાથી આવશે, અસલી આઝાદી છે. શું કહેતા? અસલી આઝાદી છે. એની પાછળ આરએસએસ હતું, એની પાસે વિવેકાનંદ ફાઉન્ડેશન હતું, એની પાછળ ઘણા એવા લોકો હતા જે લોકો બાબા રામદેવ હતા, એની પાસે શ્રી શ્રી રવિશંકર પ્રસાદ હતા, ઘણા લોકો હતા એની પાછળ આ સરકારને પાડવા, યુપીએ પાર્ટ 2 ને પાડવા. જો આનંદીબેન 2014 પછી હજુ સુધી સીએમ રહ્યા હોત તો ગુજરાતની સિકલ કંઈક બીજી હોત. આર્થિક દ્રષ્ટિએ પણ, સામાજિક દ્રષ્ટિએ પણ, ઇન્ડસ્ટ્રી દ્રષ્ટિએ પણ, શૈક્ષણિક દ્રષ્ટિએ પણ અને આરોગ્યની દ્રષ્ટિએ પણ. એમના સમાજે અને ઘણા લોકો એવું પણ કહે છે કે એમની પાછળ અમિત ભાઈ શાહનો હાથ હતો. મને ખબર નથી, પણ ઘણા લોકો એવું કહે છે કે એમને હટાવવા માટે. પણ જે બી હોય, પણ હજુ બી મેં તમને કીધું ને કે આનંદીબેન પટેલ ઇઝ ધ બેસ્ટ સીએમ મારા નજરમાં, કારણ કે મેં જોયું છે કઈ રીતે કામ કરતા હતા. હજુ તો શરૂઆત છે, તમે જુઓ, હજુ તો ચામડી નીકળવાનું બાકી છે. આના કરતા ખરાબ સમય આવશે અને પછી કરજો મોદી. આપણે મોદીથી વાંધો નથી, પણ આજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જો દેશનું અર્થતંત્ર સુધારે અને પેટ્રોલ ફરીથી 60-70 રૂપિયા કરી દે તો હું વખાણ કરી શકીશ કે ના, માસ્ટર સ્ટ્રોક છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા અને આપ સૌનું સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમ અખબારોની ચટરપટરમાં, જ્યાં જોડાયા છે અમારા સહયોગી અનિલ પટેલ. નમસ્કાર નિરાલી, કેમ છો? નમસ્કાર સર. કે બહુ દિવસે પછી યાદ આવ્યું ચટરપટર? બહુ દિવસ પછી એપિસોડ એટલા માટે કરી રહ્યા છીએ કે અત્યારે ટીમ લિમિટેડ છે અને ગ્રાઉન્ડ રિપોર્ટ્સ ને બધું વધારે હતું ને, એટલા માટે થાકી જાઓ છો. જી. તો પહેલો પ્રશ્ન છે કે જે રીતે સુરેન્દ્રનગરના કોંઢ ગામમાં ખેડૂતો ઉપર અત્યાચાર થઈ રહ્યો છે, દમન ગુજારવામાં આવી રહ્યો છે, ત્યારબાદ હવે મોરબીમાં પણ એવું થયું. મોરબીથી તો કાંતિભાઈ અમૃતિયા જે છે, મંત્રી છે, એ આવે છે, તો આ લોકો બોલતા કેમ નથી ભાજપ વાળા? રાજુ કરપડા બોલે છે. જ્યાર સુધી તે આમ આદમી પાર્ટીમાં હતા ત્યાં સુધી ખૂબ બોલતા, નાની સિંચાઈનું પાણી માટે બોલતા, બધા વસ્તુ માટે બોલતા. પણ મુદ્દો એ નથી કે રાજુ કરપડા બોલે છે કે નથી બોલતા, કાંતિ અમૃતિયા બોલે છે કે નથી બોલતા, કે ભાજપનો કોઈ પણ ખેડૂત આગેવાન, કિસાન સંઘનું કોઈ આગેવાન ના. કેમ? કારણ કે બધા સત્તા સાથે જોડાયેલા છે અને સત્તાની મલાઈ એ લોકોને ખાવાની છે. મૂળ સવાલ એ છે કે ખેડૂતો શું માંગી રહ્યા છે? વળતર. ખેડૂતો એટલું જ માંગી રહ્યા છે કે એમને 1885 જે કાયદો છે એ કાયદામાં લખ્યું છે કે ઓછામાં ઓછું ખેડૂતોનું નુકસાન થાય અને વધુ એમને વળતર મળે. 1885 કોણ હતા? તો અંગ્રેજો હતા. હા, તમે સમજો. ગોપાલ ઇટાલે કહ્યું હતું ને, લોર્ડ ડફરીન. હા, એટલે અંગ્રેજો હતા ત્યારે એ લોકોએ આવો કાયદો મૂક્યો હતો કે ઓછામાં ઓછું ખેડૂતોનું નુકસાન થાય અને વધુ એ લોકોને ફાયદો થાય, એ લોકોને વળતર અપાય. એનો મતલબ શું થયું કે અંગ્રેજો સારા હતા આ લોકો કરતા. આ લોકો નથી આપી રહ્યા. ખેડૂતો માંગ એટલી જ કરી રહ્યા છે કે ભાઈ તમારા વિકાસના કામોમાં અમને કોઈ અવરોધ નથી. તમે વિશ્વગુરુ બનાવો દેશને, તમે અદાણીને ફાયદો કરાવો, તમે કટકી ખાઓ, તમે ભાડુઆત પોલીસ લાવો, તમે કલેક્ટરને ખરીદી લો, એને પૈસા ખૂબ આપો, પણ અમારી જમીનનું પણ અમને યોગ્ય વળતર આપો. કાલે હું કન્વર્સેશન સાંભળતો હતો, એક અધિકારી ખેડૂતો કહી રહ્યા છે કે અમે જેટલું પ્રયત્ન હશે ને એટલું તમને ખેતી જે અપાવવાનો પ્રયત્ન કરીશું. મારો સવાલ એ કલેક્ટર સાહેબ અધિકારીને છે કે તમારા કલેક્ટરેટમાં મારે 12x2 ની રૂમ જોઈએ છે, શું તમે મને યોગ્ય વળતર કે જંત્રીના ભાવે આપશો એ જગ્યા? તમારા કમ્પાઉન્ડમાં મારે ચા વેચવી છે, નહીં આપો ને તમે. મારે ભજીયાની દુકાન કરવી છે તમારા કમ્પાઉન્ડમાં, શું તમે મને આપશો જંત્રીના ભાવે? તો જવાબ છે ના. તો તમે કયા હેસિયતથી ખેડૂતોની જે જમીન તમે લો છો અને તમે અદાણી અંબાણી કે ઉદ્યોગપતિઓની દલાલી કરી રહ્યા છો? અદાણી અંબાણી કમાવાના છે, અથવા જે બી કંપની એ કમાવા માટે કરી રહી, એ કોઈ દેશભક્તિ નથી કરી રહી. અને એમનો વ્યક્તિગત સ્વાર્થ છે. વ્યક્તિગત સ્વાર્થ છે, એમાં દેશભક્તિ ઘુસાડી દે છે. દેશભક્તિ, રાષ્ટ્રવાદ, વિકાસના કામો. ભાઈ તમારી વીજ લાઈન તમે જે સોલર પ્લાન્ટ માંથી મફત આપશે છો એ તમે મફત આપવાના છો? તો જવાબ છે ના.
તમે કોઈ વસ્તુ મફત નહીં લો. જે તાર તમે લાવવાના છો એ યોગ્ય પૈસાથી લાવવાનો છે. જે મજદૂરી આપવાના છે, તમારા અધિકારીઓ, તમારા કર્મચારીઓ, તમારો ટ્રેક્ટર, તમારું ડીઝલ શું મફત આવવાનું છે? જવાબ છે ના. તો પછી તમે કયા અધિકારના રૂએ આ તમામ લોકોને વેરવિખેર કરી રહ્યા છો, ખદેડી રહ્યા છો? શેના માટે? તમે એમની ધરતીથી તમને હટાઈ રહ્યા છો. બાપ દાદાની જમીનો જે તમામ લોકો સહેજીને બેઠા છે, અનાજ ઉગાડી રહ્યા છે, તમારું પેટ, દેશનું પેટ પાલી રહ્યા છે. જીતુ વાઘાણી પણ નહીં બોલતા. હુ ઇઝ જીતુ વાઘાણી? કૃષિ મંત્રી છે. હું તમને એ જ પૂછું છું, હુ ઇઝ જીતુ વાઘાણી? લોકો એમને ઢોલી બાબા કહે છે. શું કહે છે? ઢોલી બાબા. કેમ કહેતા હશે મને ખબર નથી, પણ હવે મને ખબર પડી ગઈ છે કે કેમ કહેતા હશે. એ દિવસે કોઈ પત્રકાર પ્રેસમાં પૂછ્યું કે સર આ રીતનું છે, તો હા કે સરકાર ચિંતિત છે. એમની હેસિયત છે બોલવાની અદાણી સામે. 1 મિનિટમાં અદાણી એમને ખરીદી લે. એમને નહીં, એમના આખા પરિવારને ખરીદી લે સાહેબ. 1 મિનિટમાં મંત્રી પદ પણ જતું રહે. એટલે ના બોલે. આખી સરકાર અત્યારે અદાણીના પેરોલ ઉપર છે, એવો મારો આરોપ છે. બોલો. ના હોય તો કે ખેડૂતોના હિતમાં નિર્ણય લે, અથવા જે પણ ઉદ્યોગપતિઓ છે એના પેરોલ ઉપર છે આખા લોકો. કેમ? કારણ કે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિત્ર છે. તમે સમજો. અને કોંગ્રેસ જે આરોપ લગાવે છે કે ભાજપનું જે આખું અર્થતંત્રનું સ્ટ્રક્ચર છે ને, એ અદાણી ચલાવે છે. MP MLA તોડવું, રાજ્યોમાંથી મંત્રીઓને ખરીદવું, એ તમામ લોકોને લાવવું, અને આરોપ લાગે છે ડ્રગ્સ ને ફંડ આપવું, તમામ વસ્તુ. પાર્ટીને ફંડ તો ઘણા લોકો આપે છે, પણ અદાણી આ બધી વસ્તુને મેનેજ કરે છે. તમને કહું, વડાપ્રધાન માટે બેટિંગ કરવું, સરકાર માટે બેટિંગ કરવું, વડાપ્રધાન એના માટે જેને ધંધો લઈ આવે, આ તમામ આરોપ છે કોંગ્રેસના. એનો જવાબ હજુ સુધી આપી શક્યા નથી, કારણ કે એક ઓપન જે પ્રેસ કોન્ફરન્સ છે વડાપ્રધાન કરી શકતા નથી. કારણ કે એમને ખબર છે જે દિવસે બોલીશ એ દિવસે ગેંગે ફેફે થઈ જશે. કેમ નહીં કરતા? એ જ હું તમને કહું છું. મનમોહન સિંહજીને લોકો મૌન PM કહેતા હતા કે સાયલેન્ટ PM છે. એમને સૌથી વધુ ઇતિહાસમાં પ્રેસ કોન્ફરન્સ કરી. એટલું જ નહીં, એમણે ત્યાં જઈને મનમોહન સિંહ જિંદાબાદ કરાયો નથી, સંગો સિંગ ઇઝ કિંગ કરાયું નથી, પણ એમણે કામ કર્યું છે. આ મોંઘવારી આપણે જોઈ જ રહ્યા છીએ ને. જો એ અરસામાં મોદી સાહેબ હોત તો ખેદાન મેદાન થઈ ગયું. અત્યારે ખેદાન મેદાન થઈ ગયું છે સાહેબ. આજે જે રિક્ષામાં હું મોકલતો હતો મારી વાઈફને, રિક્ષાવાળા એવું કીધું કે સાહેબ 15 રૂપિયા વધારે લઈશ. મેં કીધું કેમ? કે સાહેબ ભાડું સરકારે ભરે નથી વધાર્યું, પણ અમને પોસાતું નથી, કારણ કે CNG ના ભાવ વધ્યા છે. ઓફિશિયલી કીધું એને કે સાહેબ 15 રૂપિયા વધારે આપવા પડશે. પહેલા 150 રૂપિયા થતા હતા, હવે 165 170 રૂપિયા લઈશ. મેં કોઈ વાંધો નહીં, ભાવ વધ્યો. અનઓફિશિયલી ભાવ એ લોકો વધારવા પડ્યા છે. આજે જ ગેસ રસોઈના ભાવ, તમામ વસ્તુ તમે જુઓ. મૂળ વસ્તુ નિરાલી એ નથી કે સરકાર હાથમાં કંઈ નથી, એ સરકારે સાબિત કરી દીધું છે. તો ભૈયા તમે શંખ ઉગાડવા માટે, ત્રિશુલ માટે તમને બેસાડ્યા છે PM તરીકે, તમે ઢોલક બજાવો, ડમરૂ બજાડો. ડમરૂ બજાવવા માટે તમને રાખ્યા છે? ના, તમે ચોકીદાર બનાવવા માટે નથી રાખ્યું. સમજો, તમને રાખ્યું છે દેશનું અર્થતંત્ર તમે સંભાળો. દેશની ચોકીદારી માટે સેના છે. એ છે જ ને, પણ આ જો મારે જ બધું કરવું. ચોકીદારી બી હું કરીશ, પાણીનું સંડાસ બાથરૂમ ઉદ્ઘાટન બી હું કરીશ, પુલનું ઉદ્ઘાટન બી હું કરીશ, રસ્તાનું ઉદ્ઘાટન બી હું કરીશ, બધું જ હું કરીશ. કોઈ બીજાને કરવા દઈશ નહીં. અને મારા ચંપુઓ છે જે મારા વખાણ કરતા રહેશે, મોદી કરતા રહેશે. ને જો હું તમને એક બી કહું, એક લિમિટ હોય બધી વસ્તુને કરો. સરકાર, તમે ભ્રષ્ટાચાર કરો, તમે આંખોમાં લોકોના ધૂળ જોકો, તમે જુઠ્ઠું બોલો, લોકો સ્વીકારી લે છે. કંઈ બી કરો, વાંધો નહીં. પણ જ્યારે એમનું ઘર નહીં ચાલે તો શું કરશે લોકો? આપણે નોકરી જો, મેં તમને કીધું, નોકરીમાં આ વખતે કદાચ તમારો પગાર વધે આ મહિને, પછી આગલા વર્ષ તમારે રાહ જોવાની, અને તમારી મોંઘવારી દરરોજ વધે છે. આજે ગેસના બાટલાના પ્રાઇસ વધી ગયા. તમને એ જ દરરોજ કયા વસ્તુનો ભાવ ક્યારે વધશે ને, એ અત્યારે એટલું હાલક ડોલક જેવી સ્થિતિ, વોલેટાઇલ કહેવાય એવી સ્થિતિ છે દેશમાં, કે શું કરવું સામાન્ય લોકોને, સામાન્ય ગરીબ જનતાને, મધ્યમ વર્ગ લોકોને. પાછું
એક આપણા નાના મુખ્યમંત્રી છે એ બોલતા હતા એવું કહેતા હતા કે નરેન્દ્ર મોદીની ઉપલબ્ધિ એવી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની, કે દેશના 80 કરોડ લોકોને 5 કિલો અનાજ આપે છે. આ ઉપલબ્ધિ છે? આ શરમથી ડૂબી મરવી જેવી વાત છે. ઉપલબ્ધિ નથી. આ એનો મતલબ કે દેશની 50% થી વધુ જનતા, 50% ઉપરના લોકો ગરીબ 5 છે. કિલો અનાજ ગરીબ છે, અને પાછું કહેતા હતા ગરીબીમાંથી બહાર કાઢ્યું છે. એટલે બે વસ્તુ તો મેનેજ કરો, બુદ્ધિ નથી. બધું વેચી આવ્યા છો, બધું ગીરવે મૂકી દીધું છે ટ્રમ્પના ખોળામાં જઈને. એક તરફ તમે કહો છો ગરીબી રેખાથી બહાર નીકળે, અને બીજી કરો 5 કિલો અમે અનાજ મફત આપીએ છીએ. એટલે મેં કીધું કે બંને કોન્ટ્રાડિક્શન છે. આખી વસ્તુ એ છે કે ઉપરથી લઈને બધા નીચે પોતાના બુદ્ધિને ટ્રમ્પના પગમાં મૂકીને તાળું મારી દીધું છે. પણ પ્રશ્ન એ છે કે મોરબીમાં ખેડૂતોએ વિપક્ષ જેવું રાખ્યું નથી. સુરેન્દ્રનગરમાં પણ એવી જ પરિસ્થિતિ છે. બંને જગ્યાએ જિલ્લા પંચાયતથી લઈને ધારાસભ્ય, સાંસદ બધું ભાજપનું છે. તો આવનાર સમયમાં ખેડૂતો જાગૃત થશે? હું તમને કહું ને, હંમેશા 5 ઇન્જિન છે ને ભાજપનું છે, એક જ કંપનીનું. સડકથી લઈને સંસદ સુધી, એટલે સરપંચથી લઈને સંસદ સુધી, સરપંચથી લઈને તમારો સાંસદ છે ને ત્યાં સુધી તમામ લોકો ભાજપના છે. ભોગશે કોણ? જનતા, ખેડૂત. મહાભારતમાં, ગીતામાં અને મહાભારતમાં ઉલ્લેખ છે કે જ્યારે દ્રૌપદીનું ચીરહરણ થતું હતું ને, તો સ્વાભાવિક છે કે જે લોકો હારી ગયા હતા 5 પાંડવો, એ લોકો તો કંઈ ના બોલે, ભાઈ હારી ગયા હતા. દુશાસન, દુર્યોધન લોકો અત્યાચાર કરી રહ્યા હતા, બરાબર. પણ ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, અંધ ધૃતરાષ્ટ્ર, આ તમામ લોકો ત્યાં જોઈ રહ્યા હતા. ખાલી કેમ? અન્યાય જોઈને ચૂપ રહ્યા હતા. એ લોકોએ કર્મ નહોતું કર્યું, પણ અન્યાય જોઈને ચૂપ રહ્યા હતા. સ્થિતિ એવી છે કે જે લોકોએ વોટ આપીને આ લોકોને જીતાડ્યા, એ લોકો તો જમીન જઈ જ રહી છે. પોલીસ અમને તબિયતથી કૂટી રહી છે, અને કૂટીને બહાર કાઢી રહી છે. કેમ? તમે ભારતીય જનતા પાર્ટીને મત આપેલું, સમજો, એનું બદલું તમને મળવાનું જ છે. એ પછી મોરબી હોય, કચ્છ હોય, તમે જુઓ આ સ્થાનિક ચૂંટણીઓમાં બધી જગ્યાએ ભાજપ જીત્યું છે. તો ભોગવશે કોણ? જનતા. હવે જે લોકોએ વોટ નથી આપ્યા, ચૂપચાપ જોયા, એનો વિરોધ નહીં કર્યો, એ લોકો બી ભોગતી રહ્યા છે. તમને ઘૂસવા દેવામાં નહીં આવે. તમારી વાડીમાં આજે જ વિડીયો આવ્યો કે મોરબીમાં જેતપર ગામ છે, ત્યાં લોકો અત્યારે ઉજાગરા કરી રહ્યા છે કે તંત્ર ફરીને આવી જાય એમની જમીન લેવા માટે. આવી સ્થિતિ આવી છે કે સરકાર લૂંટારોની ભૂમિકામાં છે. પહેલા જમાનામાં આપણે ડાકુ આવતા હતા, તબલક કરીને લૂંટી જતા હતા. આ વખતે સરકાર ડાકુના વેશમાં જેસીબી, પોલીસને સાથે લઈને આવે છે જમીન ઉપર કબજો કરવા, જમીન લૂંટવા માટે. જો તમને સીધી રીતે વાત કરું તો ભાડાની પોલીસ છે ને, આ ભાડાની પોલીસ, ભાડુઆતી પોલીસ છે. વિચાર તો કરો. એ દિવસે એમણે કીધું, ગોપાલ ઇટાલિયાએ, કે આ ભાડુતી પોલીસ છે, એનાથી ડરવાની જરૂર નથી તમારે. પણ તમારું જે વિરોધ છે તે શાંતિપૂર્વક હોવું જોઈએ. એવું નહીં કે ભાડાની પોલીસ તમે બી બંદૂક લઈને ધમાધમી કરતો. અને બીજો પ્રશ્ન છે કે 15 જૂને ખેડૂત આંદોલન છે, ખેડૂતો આવશે એવું લાગે છે? આવશે કરતા અત્યારથી તમને કહ્યું, ગામે ગામ અત્યારે મેનેજ થવાની શરૂઆત થઈ ગઈ છે. અત્યારે મારી પાસે ભાજપના લોકો, સંઘના લોકો, કિસાન સંઘ, આ તમામ લોકો એક્ટિવ થઈ ગયા છે કે આ મોટું થાય. થોડા જો લોકોમાં નારાજગી છે, આવશે, પણ બહુ મોટો સ્વરૂપ ના થવું જોઈએ. નહીં તો સરકારની આ મુદ્દે પીછેહટ કરવી પડશે. હસીની વાત તમને કહું, 2 દિવસ પહેલા કે 3 દિવસ પહેલા જ આપણા ઢોલી બાબાએ, એટલે કે આપણા કૃષિ મંત્રીએ, માફ કરશો, કૃષિ મંત્રીએ પ્રેસ કોન્ફરન્સ રાખી. પ્રેસ કોન્ફરન્સ એના માટે રાખી કે શહેરોમાં જે ઓવરહેડ વાયરો છે ને અંડરગ્રાઉન્ડ કરીશું. તો ભાઈ ગામડા માટે કેમ નહીં? સવાલ થાય ને. ભાઈ તમારી પાસે એટલી મોટી સારી ટેકનોલોજી છે ને, તમે પહેલા તબક્કામાં 500 કરોડ કેટલાક શહેરોને આપવાના છો. 500 કરોડમાં શું થાય? કશું જ નહીં થાય. આ ખાલી બનાવવાની, પેલા કાકે નતું કે દૂ બનાવવાની આ સ્કીમ છે, તો આ દૂ બનાવવાની સ્કીમ છે સરકારની. ક્યારે થશે ખબર નહીં, કેટલા લોકોના ઘર તૂટશે ખબર નહીં, કારણ કે તમે અંડરગ્રાઉન્ડ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો. તો સરકાર જે છે અત્યારે આખી જનતાને મૂર્ખ સમજે છે, કારણ કે એને ખબર છે કે આપણે એવું અફીમ ધર્મનું પીવડાવી દીધું છે કે લોકો નશામાં રહેશે. ધર્મનું અફીમ, રાષ્ટ્રવાદનું અફીમ, આવા ચૂરન છે. આ ચૂરન ચટાઈ દીધું, લોકો ચાટ્યા કરે, મજા આયા કરે. પણ તમે કયા નશામાં છો ને, તમે બરબાદ થઈશો ને પછી તમને ખબર પડશે. દારૂડિયાને ખબર નહોતી જ્યાં સુધી એની કિડની ના ફેલ થઈ જાય, લીવર, ફેફસા બધા ના થાય ને ત્યાં સુધી એને ખ્યાલ આવતું નથી. અત્યારે આપણી દેશની જનતા એ જ ઊંઘમાં છે.
ખેડૂતો, યુવાનો, જ્યારે જેમ જેમ હિટલરે આખું જર્મની બરબાદ કરી દીધું પછી લોકોને હોશ થયો. આજે તમે હિટલરનું નામ લો જર્મનીમાં તો તમને સજા થઈ જશે. આજે આપણે જે જોઈ રહ્યા છીએ પોલીસ કઈ રીતે ખેડૂતોને ઉપાડી રહી છે, મને દુઃખ એ વાતનું છે કે તમે ખેડૂત સાથે બેઠક કરો, એમને ગમે એવું કરો. હું વ્યક્તિગત માનું છું, તમે નવસારીમાં 1 કરોડ રૂપિયા આપો છો તો તમારે મોરબીમાં કે હળવદમાં કે સુરેન્દ્રનગરમાં આપવામાં વાંધો ક્યાં છે? ભાઈ કંપનીઓ કમાઈ રહી છે, તમે દલાલી કરી રહ્યા છો, તમારા નેતાઓ ચંદો લઈ રહ્યા છે, તમારી પાર્ટી ચંદો લઈ રહી છે, તો પછી આ ખેડૂતોને આપવામાં તમારે ક્યાં પેટમાં દુખે છે? તમારે ક્યાં તમારા મામાને ઘરે લઈને ત્યાં આપવાનું છે? એ તો ઉદ્યોગપતિ આવીને કમાશે, ઉદ્યોગપતિ આપશે, તમારે ક્યાં એની દલાલી કરવાની જરૂર છે? મારો સવાલ નિરાલી એ વાતનો છે. જે રોષ મારો એ વાત નહીં કે સરકારે કોઈ દલાલી કરવાની જરૂર નથી, કારણ કે આવી રીતે ખેડૂતો કહી રહ્યા છે કે સરકાર દલાલી કરી રહી છે. ખેડૂતો કહી રહ્યા છે અંગ્રેજોના કરતા સારા હતા. આ ટેલિગ્રાફ એક્ટ તમે જુઓ, જેના આધારે જમીન હડપવામાં આવી છે. અંગ્રેજે લખ્યું છે કે ભાઈ ઓછામાં ઓછું નુકસાન થવું જોઈએ અને વધુ વળતર મળવું જોઈએ. અને આ મૂર્ખાઓને ખબર નથી પડતી કે અંગ્રેજો આટલા બધા સારા હતા એ લોકો, અને તમને બુદ્ધિ નથી, તમે કાળા અંગ્રેજો થઈ ગયા છો. અને અહીંયાની સરકાર તો રિમોટ કંટ્રોલ સરકાર છે, તમે સમજો. એ પછી ભૂપેન્દ્રભાઈ હોય, આખી લિસ્ટ કેબિનેટની મંત્રી તમને વાત કરું, એટલે એ લોકોને તો ઉપર જ જોવાનું છે કે સાહેબ શું કહેશે. સાહેબ કઈ અમી દૃષ્ટિ નાખે તો આપણે ક્યાં આગળ વધીએ. એક નિવેદન મને કહો, કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના સરપંચથી લઈને સાંસદ સુધી, મુખ્યમંત્રીથી લઈને મંત્રી સુધી, મહેસૂલી મંત્રીથી લઈને ઉર્જા મંત્રી સુધી, કોઈનું બી એક નિવેદન, એમને ખબર છે કે એક દિવસ જો નિવેદન આપીશું લોકો ચડી બેસશે. સવાલ ખાલી એટલું જ છે, જે રોષ મારો છે નિરાલી એ વાતને લઈને છે કે આ લોકો શું કરવા માંગે છે સમજાતું નથી. તમે શું કરવા માંગો છો? ખેતી પતાઈ દેવા માંગો છો તમે? ખેડૂતોને તમે કારીગર કે મજૂર બનાવી દેવા માંગો છો? એમને શહેરોમાં ઢકેલી દેવા માંગો છો એમની જમીન હડપીને? શું કરવા માંગો છો? ખેતીનું ફ્યુચર તમે જાળવી રાખવા માંગતા નથી. ખેતી પ્રધાન દેશ, ખેતી પ્રધાન દેશ. પણ સર, ખેડૂતો તો ભાજપ સાથે છે. આંકડાઓ કે છે, કારણ કેમ કે છે આ આંકડા નિરાલી? એટલા માટે એ આંકડા કે છે કારણ કે જ્યારે પણ ઇલેક્શન આવે છે ત્યારે પરિણામો બતાવે છે કે ખેડૂતો ભારતીય જનતા પાર્ટીને વોટ આપે છે તો જ ભારતીય જનતા પાર્ટી જીતે છે. અને વિધાનસભામાં જ્યારે વિપક્ષે આ મુદ્દો ઉપાડ્યો ત્યારે સીધી રીતે કૃષિ મંત્રીએ કે સરકારે એ વાત કીધું કે અત્યારે ખેડૂતો ખુશ છે અને તમે જે વાત કરો છો વાહિયાત વાતો છે. પરિણામો અમારા પક્ષમાં આવે છે. 30 વર્ષથી અમે અહીંયા સત્તામાં છીએ તો ખેડૂતો અમને મત આપે છે. મને નથી લાગતું મોરબીમાં પરિવર્તન આવશે, કેમ કે ઓલો ગંભીરા બ્રિજ તૂટ્યો એના તરત બાદ ઇલેક્શન હતું. પ્રધાનમંત્રી મોદી મોરબી બ્રિજ ગંભીરા બ્રિજ પણ તૂટ્યો, પણ ટીઆરપી ગેમ ઝોન માં આટલા લોકો મરી ગયા. પણ એના તરત બાદ ઇલેક્શન હતું તો પણ મોરબીમાં સંપૂર્ણ બહુમત આપી હતી એ લોકોએ. હું તમને એ તો કહું છું, હંમેશા આવી ઘટનાક્રમ થાય ત્યારે હું હંમેશા દ્રૌપદીના ચીરહરણ વાળું ઘટનાક્રમ કહું છું. ખેડૂતો તો ક્યાં પોતાના માટે સ્ટેન્ડ લઈ રહ્યા છે? કોઈ નહીં, કારણ કે ત્યારે ખેડૂતો કેવું કરે. મને એક જણનો ફોન આવ્યો કોંડ ગામથી, એમણે ખૂબ મેં વાતો કરી કે સાહેબ આમાં આવું છે ને આમાં આવું છે ને અમે તો બહુ દુઃખી છીએ ને અમારી જમીન હડપી લઈ લીધી ને અમને તો વાડીમાં જવા નથી દેતા ને પોલીસમાં ફાવ્યું ત્યારે આવે છે. મેં કીધું પણ આ વખતે અમારે કોણ જીત્યું? તો કે ભારતીય જનતા પાર્ટી ને સરપંચ. બધું એમ તેમને રજૂઆત કરો ને, તેમને કીધું સર મારા કાકા જ થાય છે. શું કીધું? હવે તમે તમારા કાકાને, તમારા મામાને, તમારા ભાણિયાને, તમારા ભત્રીજાને આપો અને તમે યોગ્ય વ્યક્તિને ના આપો તો પછી આવું જ થાય. એના માટે તૈયાર રહેવું. હું વ્યક્તિગત ખેડૂતોને કહું છું કે એના માટે હજુ બી તમે કૂટાશો, તૈયાર રહેજો. આ સરકાર તમને કૂટીને તમારા વાડીઓમાંથી, તમારા ખેતરમાંથી કાઢશે. હજુ લોહિયાળ જંગ નહીં થયો પણ એના માટે બી તૈયાર રહેજો, કારણ કે સરકાર ક્યારેય બી ખેડૂતોનો પક્ષ નહીં લે. એ અદાણી, અંબાણી, ઉદ્યોગપતિઓનો પક્ષ લેશે. હજુ તો એ લોકો બંદૂક લઈને ખાલી આવે છે, વાળોતી પોલીસ ચલાવતી નથી, ખાલી દંડો જ મારે છે. બરાબર છે? હજુ એ બંદૂકે ચલાવશે ને ગોળીએ ચલાવશે, તમે જોજો. ખાલી કરાવવા માટે બધું જ થશે. પણ સર, અગર 15 જૂને ખેડૂતો આવશે તો આપણે જઈશું કવર કરવા. આપણે તો ખેડૂતો નહીં આવતા તો આપણે ખેડૂતો પાસે જઈએ છીએ, સમજો. એનું કોઈ પીડા જાણવા માટે ગાંધીનગર તમામ ખેડૂતોને આવવું જોઈએ. આવું જોઈએ. હું વ્યક્તિગત માનું છું, જો એમને પેટમાં દુખતું હોય અને ઈલાજ જોઈએ તો આવું જોઈએ. અને એમને લાગે છે સબ સલામત તો ઘરે આરામ કરો, મજા કરો, બાળકો જોડે રમો, ખેતરમાં ખેતી કરો, વાયરની મજા લો. જી, બીજો પ્રશ્ન છે કોકરોચ જનતા પાર્ટીને લઈને. કોકરોચ જનતા પાર્ટી ખૂબ એક્ટિવ છે ગુજરાતમાં, થોડું ધીમી ગતિએ છે પણ ચાલી રહ્યું છે.
પણ ગઈકાલે જેમ ઓલા અભિજીતજી આયા, અભિજીત દીપકે, દીપકેજી. અભિજીતજી, વાહ ક્યા વાત હે. બહુ મોટો ઇન્સ્પાયર છે તમે, વાહ ક્યા વાત હે. એટલે અભિજીત દીપકે આયા દિલ્હીમાં, વિરોધ પ્રદર્શન કર્યું, રેલી કરી અને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગ્યું છે. શું લાગે છે તમને? જો હંમેશા હું કહું છું ને કે રાજનીતિ હોય કે ઇતિહાસ હોય, ઘટનાક્રમને રિપીટ કરતી હોય છે. નિર્ભયા કાંડ થયું, અન્નાનું આંદોલન થયું, એ પડતી હતી યુપીએની. હવે તમે જુઓ આ આંદોલન થઈ રહ્યું છે, યુવાઓ જોડાઈ રહ્યા છે. કાલે જુઓ સ્વયંભૂ તમે જુઓ કેટલા લોકો જંતર મંતર પણ ભેગા થયા હતા. પોલીસને મંજૂરી આપવી પડી. તમે વિચાર કરો, એક વ્યક્તિ જે ઇન્સ્ટા ઉપર એક પેજ બનાવે છે જેનું નામ લખે છે કોકરેજ જનતા પાર્ટી અને લાખો લોકો એને ફોલો કરતા થઈ જાય છે. એ વ્યક્તિ અમેરિકાથી અહીંયા આવે છે અને પોલીસ પહોંચે છે એરપોર્ટ ઉપર અને એરપોર્ટ ઉપર લેખિતમાં મંજૂરી આપે છે. કેટલું પ્રેશર હશે સરકાર ઉપર, કેટલું દબાણ હશે સરકાર ઉપર. તમે જુઓ, તમે મિસ કરો છો એ જગ્યા, નહીં તો તમે પણ ત્યાં જતા હો તો તમને એવું લાગે કે એ ફોટો ફ્રેમમાં હું બી ક્યાંક હોત તો દિલ્હી મારે જવું હતું. હા, એટલે મૂળ વસ્તુ એ છે કે જે જેનજી છે ને, તમારી ઉંમરના છોકરાઓ, નિશા, વૈભવ, એ લોકોને ગમે છે આ બધું એક્શન ગમે છે. ચેન્જ લાવો છે અમારે. તમને એ જ હું કહું, વાત પૂરી કરવા દો. એક્શન્સ એ લોકોને ગમે છે. આ બધું આકર્ષિત કરે છે તમામ વસ્તુ. મેં હાર્દિકનું આંદોલન જોયું છે. હાર્દિક પટેલની વાત કરું છું, જે અત્યારે ધારાસભ્ય છે ને કંઈ નથી બોલી રહ્યા. કાલે એમને કોકરેજ પાર્ટી માટે કીધું કંઈ નથી રાતે. એક્શન્સ ગમે છે. યુવાઓ ઉમટી પડ્યા. જીએમડીસીમાં તમે જુઓ 5-6 લાખ લોકો ભેગા થઈ જવા, ટ્રકોમાં, બસોમાં, જે રીતે આયા. ચેન્જ લાવવું છે. ત્યારે બી એવું જ હતું કે આપણે ઓબીસી દરજ્જો જોઈએ, આ તે પણ બધું ઠરીઠામ. આ આંદોલન ચાલી રહ્યું છે. તમે મારી દ્રષ્ટિ જુઓ, કારણ કે અમે તો અન્નાના આંદોલનને બધું બહુ નજીકથી કવર કર્યું. આ મારું આ ફર્સ્ટ આંદોલન છે. અન્નાનું આંદોલન, અને અમે હું તમને કીધું કે અમને ખબર જ ના પડી કે કોન્સ્પિરસી હતી. અમારા જેવા પત્રકારો, હજારો મોટા પત્રકારો, તમને વાત કરું, મોટા પત્રકારો, અવસ્થી અને જે આસ્તક માતા, મોટા પત્રકારો જે પોતાને એવું સમજતા હતા કે અમે ઇન્ડિપેન્ડન્ટ છીએ, અમારું પોતાનું સ્વતંત્ર વિચાર છે, અમારી રાજનીતિક દૃષ્ટિકોણ છે, જે બિહાઇન્ડ ધ કર્ટેન જોઈ શકતા હતા, સમજી શકતા હતા, એ તમામને એવું લાગ્યું કે આ મોટું આંદોલનથી પરિવર્તન આનાથી આવશે, અસલી આઝાદી છે. શું કહેતા? અસલી આઝાદી છે. એની પાછળ આરએસએસ હતું, એની પાસે વિવેકાનંદ ફાઉન્ડેશન હતું, એની પાછળ ઘણા એવા લોકો હતા જે લોકો, બાબા રામદેવ હતા, એની પાસે શ્રી રવિશંકર પ્રસાદ હતા, ઘણા લોકો હતા એની પાછળ આ સરકારને પાડવામાં, યુપીએ પાર્ટ 2 ને પાડવામાં. શીલા દીક્ષિત, યુપીએ પાર્ટ 2 મનમોહન સિંહની હું તમને વાત કરું છું. મનમોહન સિંહની વાત કરું છું. એમાંથી આમ આદમી પાર્ટીનો ઉદય થયો, એમાંથી આરએસએસે કઈ રીતે આખું ચીરહરણ કરી નાખ્યું આખું આંદોલનનું. અત્યારે અન્ના બિચારા ક્યાં છે હવે એમને દેખાતું નથી. હા, કંઈ દેખાતું નથી. એ રાલેગણ સિદ્ધિ એમનું ગામ છે જ્યાં મહારાષ્ટ્રમાં, ત્યાં જઈને આરામ ફરમાવે છે ખૂબ મજાની એસીમાંથી, કારણ કે એમનું કામ હવે પૂરું થઈ ગયું. હવે મોટી વાત એ હતી કે એ આંદોલનનો લાભ સૌથી વધારે કોને મળ્યો? સ્વાભાવિક છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને. એમને એક હીરોની રીતે ભાજપે પ્રોજેક્ટ કર્યું. અબકી બાર બહુત હુઈ મહેંગાઈ કી માર, અબકી બાર મોદી સરકાર ફલાના ઢીકાના રોજગારને, આ બધી વિકાસની વાતોને, ગુજરાત મોડેલ, આમ આદમી પાર્ટી, એ બધા લોકોને, આ લોકોને લાભાર્થીઓ છે. હું શું કહું છું, આ બંને લાભાર્થીઓ છે. મેઇન લાભાર્થીઓ કોણ? કેજરીવાલ અને મોદી. હંમેશા આમ જેમ ભાજપના લોકો કહે છે ને, અમારા લાખો લોકો અમારા લાભાર્થીઓ છે 5 કિલો અનાજના, એવી રીતે સત્તાના આ બે લોકો લાભાર્થીઓ છે. દિલ્હીનું કેજરીવાલને મળી ગયું અને રાષ્ટ્રનું. એટલા માટે વારંવાર કોંગ્રેસ કેમ કહે છે બી ટીમ, કે બી ટીમ છે, કે સી ટીમ છે, કે ડી ટીમ છે, ભલે આ બી કે, પણ આ હું તમને નૈતિકતાની વાત કરું છું. સવાલ એ છે કે હવે આંદોલન ચાલી રહ્યું છે, તમે એ દૃષ્ટિ જુઓ. આંદોલન પર કોનો કબજો થઈ શકે? શું આંદોલન દબાઈ શકે? શું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખ્યાલ નથી કે આનાથી આંદોલન વિપરી શકે છે? આ તમામ વસ્તુ થઈ શકે, પણ મને ખબર છે કે આને ધીરે ધીરે ટેકલ કરવું પડશે. ધીરે ધીરે તમામ ઘટનાક્રમને કરવું પડશે, જેથી કોઈ એમનું આઈટી સેલ એક્ટિવ થઈ ગયું છે. તમે જુઓ ને, આઈટી સેલ લખે છે પાકિસ્તાનથી ફંડિંગ થાય છે ને અહીંયાથી ફંડિંગ થાય છે, દેશની સુરક્ષાને ખતરો છે, ફોલોઅર્સ પાકિસ્તાનથી વધારે છે, એનો ઓનર દલિત છે. હા, એ બધી વસ્તુ કહેવા માંડ્યા. પણ આ દલિત વાળું બેકફાયર થશે, હું તમને કહી દઉં. આ લોકો કહે છે ને દલિત બેકફાયર થશે ના, કારણ કે કેમ કહું છું,
અત્યારની પોલિટિક્સ નિરાલી તમે લખી લો, સવર્ણોની પોલિટિક્સ નથી, એસટી, એસસી અને ઓબીસી ની પોલિટિક્સ છે. કેમ આટલા વર્ષોમાં કોંગ્રેસના સમયમાં અભ્યાસ કર્યા પછી એસટી, એસસી, ઓબીસી ને એવું લાગ્યું, અને ખાસ કરીને 14 વર્ષમાં કે આ સરકાર એસટી, એસસી, ઓબીસી ની નથી, મહિલાઓની પણ નથી. મહિલાઓની એટલા માટે નથી કે આ 4 સાંસદો મૂક્યા આ લોકોએ આંગળી કરવા માટે, આંગળી ઊંચી કરવા માટે. પોતાની બુદ્ધિ નહીં હોય, મને ખબર છે, પણ એક પણ એમાં મહિલા નથી. એ લોકોને લાગ્યું નથી કે મહિલાને વાતો કેવી કરે, મહિલા આરક્ષણ અને નારી વંદના વખતે કેવું કર્યું, નાટક આ લોકોને કોઈ લેવા દેવા નથી. અને મને તો એની આવતી કે જે બીજેપીમાં જે મહિલાઓ છે ને એ બી કશું નથી બોલતી, ચૂંચા પણ નથી કરતી. સ્મૃતિજી, કંગના, સ્મૃતિ તો એ લોકો તો બહુ બહુ ઊંચા છે. અહીંયા લોકલ લેવલની હું વાત કરું છું તમને. પૂનમબેન, મેડમ, કેટલા લોકો છે સારા સારા. દર્શનાબેન પણ ઠીક છે, હવે સંગીતાબેન પણ બહેનો જ છે. એમને ખબર છે કે ભાઈની ઉપર જવાય નહીં તો ભાઈ છે ને, ચલો ઘેર જાઓ, ફરીથી રસોઈ કરવાનું ચાલુ કરી દો. કારણ કે એ લોકોને પોતાના પગ નથી. મને કહો, ભાજપમાં આનંદીબેન પછી આનંદીબેન પટેલ, સન્માની આનંદીબેન પટેલ, તમને કહેવું પડે, કારણ કે મેં જોયું છે એમનું કાર્યકાળ. હું ત્યારે કવર કરતો, એ કઈ રીતે કંટ્રોલ કરતા તંત્ર ઉપર, અધિકારીઓને કઈ રીતે ખકડાવતો, કામ કઈ રીતે કરાવતા, એ તમારે એમનાથી શીખવું જોઈએ. ગુજરાતની દરેક પોલિટિશિયન મહિલા, પછી કોંગ્રેસમાં હોય કે બીજેપીમાં હોય કે આમ આદમી પાર્ટીમાં, આનંદીબેનને જોઈને હું વ્યક્તિગત કહું છું કે એમનાથી તમારે શીખવું જોઈએ કે તંત્રને કેવી રીતે ચલાવવું, એડમિનિસ્ટ્રેશન કેવી રીતે ચલાવવું. આજે રાજ્યપાલ છે, તમે એવું કહેશો કે તમે પાટીદાર છો ને એટલે તમે એવી વાત કરો છો. ના, સ્કિલ જો હંમેશા મેરિટ પર હું રહું છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા સીએમ હતા, એના કરતા સારું કામ એમણે કરેલું. હું બીટ મારીને તમને કહી દઉં છું. અત્યારે મા કાર્ડ ને આ બધું તમે જે વાત જુઓ છો ને, એ આનંદીબેન પટેલની દેન છે. મહિલાઓ માટે એમણે કામ કર્યું, મહિલાઓ માટે બ્રેસ્ટ કેન્સરથી લઈને તમામ જગ્યાએ ફ્રી કરાવવાનું કામ, હોસ્પિટલોમાં તમામ વ્યવસ્થા આપવાનું કામ, મા કાર્ડ, આ તમામ વસ્તુ એમની દેન હતી. એજ્યુકેશનમાં તમે જુઓ, તમામ વસ્તુનું કામ એમણે ખૂબ સારા કામ કર્યા હતા જે તે સમય દરમિયાન. એના પછી તો વિજયભાઈ આયા, એના પછી તો ભૂપેન્દ્રભાઈ આયા, અને બધું રાયતો ફેલાઈ ગયું. તમને કહું, હું વ્યક્તિગત કહું છું, જો આનંદીબેન 2014 પછી હજુ સુધી સીએમ રહ્યા હોત તો ગુજરાતની સિકલ કંઈક બીજી હોત. આર્થિક દ્રષ્ટિએ પણ, સામાજિક દ્રષ્ટિએ પણ, ઇન્ડસ્ટ્રી દ્રષ્ટિએ પણ, શૈક્ષણિક દ્રષ્ટિએ પણ અને આરોગ્યની દ્રષ્ટિએ પણ. એમના સમાજે અને ઘણા લોકો એવું પણ કહે છે કે એની પાછળ અમિતભાઈ શાહનું હાથ હતું. મને ખબર નથી, પણ ઘણા લોકો એવું કહે છે કે એમને હટાવવા માટે. પણ જે બી હોય, પણ હજુ બી મેં તમને કીધું ને કે આનંદીબેન પટેલ ઇઝ ધ બેસ્ટ સીએમ મારા નજરમાં. કારણ કે મેં જોયું છે કઈ રીતે કામ કરતા, મહિલાઓની દીકરીઓ માટે તેમણે કેવી રીતે કામ કર્યું છે, શિક્ષણમાં કેવી રીતે કામ કર્યું છે. એ તમે સમજશો કે તમે તો આનંદીબેનની ચાલીસા વાંચવા લાગ્યા. પણ જ્યારે આપણે કમ્પેર કરીએ ને નિરાલી, ત્યારે આપણને ખબર પડે છે. આપણે કમ્પેર ક્યારે કરીએ? 40 વધારે કે 60. હું તમને કહું 60 વધારે કે 60 ઓછું કહેવાય કે વધુ, તો તમે નિર્ણય ના કરી શકો. પણ તમને એવું કહું કે 80 કરતા 60 વધારે કે ઓછું, તો તમે કહો છો 40 કરતા 60 વધારે કે ઓછું, તો કે ના વધુ. જ્યારે તમે કમ્પેર કરો ને ત્યારે ખબર પડે. જેમ અત્યારે ખાલી તમે કહો નરેન્દ્ર મોદી, તો ભાજપ વાળા ખાલી નરેન્દ્ર મોદી આગળ પાછળ કોઈ ગણતા જ નથી, ભગવાન છે. પણ ત્યારે એવું કે મનમોહન સિંહ કરતા નરેન્દ્ર મોદી તો કહું નબળા, અટલ બિહારી કરતા નરેન્દ્ર મોદી તો નબળા, રાજીવ ગાંધી કરતા તો નબળા, નહેરુ કરતા તો સાવ નબળા, ઇન્દિરા ગાંધી તો કરતા તો સાવ નબળા, 56 ની છાતી બી નહીં. તમે સમજો, એ મરદ પીએમ હતા. એ કહી દે યાર અમેરિકાને, ચાલ નીકળ, યુદ્ધ કરવાની, બાંગ્લાદેશ આખું બનાવી દીધું. તમારી હિંમત છે? ચૂંકો, એપિસ્ટીન ફાઇલ આવી જશે આખું કોઈ તમારા જે બી કાંડો છે. બીક મારે તમે રશિયાથી ઈરાકથી તેલ નહીં લઈ શકતા. આ તમારી મજબૂરી છે. પેલો મન ફાવે રીતે વધારે ટેરિફ ધમકી આપ કરે. તમે શું કહો? અને પછી તમે 56 ની છાતી ને અહો ભાવ ને ફ્લાઉન્ડિંગ, બે દિવસે પેલા નાના મુખ્યમંત્રી ત્યાં એટલી વખાણ કે તમને ડાયાબિટીસ થઈ જાય. નાના મુખ્ય, અચ્છા, હર્ષ સંઘવી, હા, એટલા વખાણ એ દિવસે કરતા હતા તે સુરત હતા ત્યારે. તમને કે આવું ભગવાન આમ કર્યું ને પેલું કર્યું ને સાહેબ આમનું તો આવું ને આમનું તો તેવું ને એમનું આવું કરવું જોઈએ. લે યાર, વખાણ ને બી હદ હોય. લોકોને ઉલટી થઈ ગઈ સાહેબ. સિરિયસલી કહું છું, તો સાંભળતો તો ઉલટી થઈ ગઈ મને. ક્યારે આવું આપણે લાઈવ કરતા હતા, ખ્યાલ હોય તો તમને દિવસે. એટલે મેં કીધું આવું બી સાવ ના હોય યાર. બેઝિક વસ્તુ કહો, લોકોને મોંઘવારી નડી રહી છે યાર. તમારા ગુજરાતમાં મહિલાઓ સેફ નથી યાર. પાણી તમે પૂરતું શુદ્ધ આપી નથી શકી રહ્યા. અરે દારૂ, ડ્રગ્સ તો કંટ્રોલમાં જ નથી. હું કહું હર્ષ સંઘવીના કંટ્રોલમાં નથી.
સમજો. એટલે મન ફાવી રીતે જિગ્નેશ મેવાણી કે અને ગોપાલ એટલે કેમ કકડાઈ નાખે છે? એ તો તમે ગૃહમંત્રી છો, નાયબ મુખ્યમંત્રી છો, કેટલી મોટી હેસિયત છે તમારી. જેટલા વખાણ તમે કરી નાખ્યા એટલા વખાણ તો ભૂપેન્દ્રભાઈએ બી નહોતા કર્યા. મોદી ચાલીસા વાંચી. હા, ભૂપેન્દ્રભાઈએ બી નહોતા કર્યા. કેમ તમને ખબર છે? કારણ કે આજકાલ નરેન્દ્ર મોદી ને હરસંઘવીથી નારાજ છે. તમે પૂછ્યું કેમ અચાનક મેં આવું કીધું? ડીજીપી વાળો જે પરિપત્ર આવ્યો. એક્ઝેક્ટલી, તમે સમજ્યા. એ એમના આદેશ વગર આવી શકે નહીં, તો સૌએ ખુશામત કરવું પડે. આજે વરઘોડો ના નીકાળવા માટે પરિપત્ર આવ્યો. યસ, બહુ જાણકાર છો, બહુ સમજદાર છો તમે. તમે જ તો રોજ એમને ન્યૂઝ બનાવતા શીખવાડો. એટલે મૂળ વસ્તુ એ છે કે એમને ખબર છે કે મોદી સાહેબને ખુશ કરવા માટે ખુશામત કઈ રીતે કરવી, અને ખુશામત કરતા હતા. પણ આ તો વડાપ્રધાન, મને ખબર પડી ક્યાં ખુશામત, તમે ગલગલિયા કેમ કરો છો? આ ગલગલિયા હતા, પણ એ તો ઠીક છે, હવે જે થાય. મૂળ વસ્તુ એ છે કે આ દેશની હાલત અત્યારે દિન પર દિન ખરાબ થતી જાય છે. કોકરોચ જનતા પાર્ટી એક હોપ લઈને આવી છે. એક હોપ લઈને આવી છે યુવાનો માટે. એક હોપ એ તમામ લોકો માટે લઈને આવી છે કે જે વ્યવસ્થા પરિવર્તન ઈચ્છે છે. એ તમામ લોકો હોપ માટે લઈને આવી છે કે જે આ ગટર વ્યવસ્થા બનાવી રાખી છે કે આવું તો થશે જ. એ બદલાવની જે વાત છે એ લઈને આવી છે. એટલે સ્વાભાવિક છે કે ગુજરાતમાં આપણા મનીષ બ્રહ્મભટ્ટ ત્યાં છે અત્યારે, એમના વિઝ્યુઅલ આવે છે, એમની જોડે બી વાત થઈ. એમણે એવું જ કીધું કે ભાઈ અમારી લડાઈ જે છે એ કોઈ પાર્ટી વિશેષ કે વ્યક્તિ વિશેષ માટે નથી. અમારી લડાઈ છે વ્યવસ્થા પરિવર્તન. કોઈ બી પાર્ટી હોય, તમે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લો, જે બી વ્યક્તિ દોષિત હોય તેની સામે કાર્યવાહી કરો. પણ ભાજપની સૌથી મોટી મુશ્કેલી શું છે ખબર છે? ગુમડું થયું હોય પણ સ્વીકારી નહીં ગુમડું થયું હોય. તમે સ્વીકારો કે ગુમડું થયું તો એનો ઇલાજ કરો ને તમે. પણ આ લોકો સ્વીકારતા જ નથી કે દેશમાં મંદી છે, એ સ્વીકારતા જ નથી કે આપણી અર્થતંત્ર ખખડધજ થઈ ગઈ છે, એ લોકો સ્વીકારતા જ નથી કે આપણો પીએમ સૌથી નબળો છે, એ લોકો સ્વીકારતા જ નથી કે ડોલર જે છે એ બહુ મજબૂત થઈ ગયો છે, રૂપિયો કમજોર છે, એ સ્વીકારતા જ નથી કે આપણા યુવાઓ બેરોજગાર છે, એ સ્વીકારતા જ નથી કે આપણે શુદ્ધ પાણી પીવાનું આપી નથી શકતા, હોટલોમાં આપણે સુરક્ષા નથી આપી શકતા, આગ લાગે છે અને મરી જાય છે. આ તમામ વસ્તુ સ્વીકારતા જ નથી ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ, તમામ લોકો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી. તમે સ્વીકારો તો એનો ઈલાજ કરો, પણ તમે સ્વીકારો નહીં, તમે બીમાર છો, તમને ટીબી, તમને એડ્સ થઈ ગયો છે તો જી. એટલે આ વસ્તુ છે, જાતે જાતે મરી જશે પણ સ્વીકારશે નહીં. અને પોતાની જોડે ઘણા લોકોને વાયરસ કોરોનાના આપતા જશે કે તમે બી મરો, અમે તો મરી, હમ તો ડૂબેંગે સર, तुम भी मरो, हम तो झोला उठा के चल देंगे. अरे भाई 140 करोड़ लोगो ક્યાં झोला લઈને જશે? ચીન જશે. જી સર. હવે છેલ્લો પ્રશ્ન છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવીને ગયા, 18,000 કરોડના પ્રોજેક્ટની જાહેરાત કરીને ગયા, અને બીજી બાજુ હવે આજે એલપીજી ના ભાવમાં 29 રૂપિયાનો વધારો થયો છે, એટલે મોંઘવારી પણ વધી રહી છે. 1800 રૂપિયા. કેટલાક અમારા મિત્રો છે મોદી સાહેબના સમર્થક, મને પહેલા કહેતા આજથી 2-3 વર્ષ કે 5,000 રૂપિયા લીટર પેટ્રોલ થશે ને તો બી અમે તો મોદી સાહેબને જ લઈશું. એટલે 3-4 દિવસ પછી મારું મળવાનું થયું તો કે એમની મોંઘવારી બહુ વધી રહી છે. એટલે મેં એમની જૂની વાત યાદ અપાઈ દીધી કે તમે તો કહેતા હતા કે 5,000 રૂપિયા, કે યાર ત્યારે કહેવાની વાત જુદી હોય કે કરવામાં કરો, કારણ કે આવક નથી વધી રહી ને. તમે સમજો મૂળ મુશ્કેલી શું છે? તમે 18,000 કરોડની વસ્તુનું ઉદ્ઘાટન કરો, 1,800 રૂપિયાની વસ્તુનું ઉદ્ઘાટન કરો, પણ સામાન્ય લોકોને એનાથી ફાયદો શું? તમે ઉદ્ઘાટન કરીને વાત કરવા ગયા અને તમે 29 રૂપિયા વધારે, આ બધું ખર્ચો ત્યાંથી કાઢી રહ્યા છો તમે. સવાલ એ છે ને, આપણે કર્મ મેં તમને પહેલા કીધું ને, કમ્પેર કરો ને તમને ખબર પડે. મનમોહન સિંહની સરકાર 10 વર્ષ હતી, 60 રૂપિયાથી વધારે પેટ્રોલ થયું નથી. તમે સમજો, એ અર્થશાસ્ત્રી હતા ને પોતે. અમેરિકા એટલા બધા સેન્કશન આપણા ઉપર લગાવેલા જે તે સમય દરમિયાન. તો તમને કહું, એ અટલ બિહારી વાજપેયીની સરકાર હતી, ન્યુક્લિયર બોમ્બ એ લોકો, તોય બી એ લોકોએ ના વધવા દીધું ક્યારેય. પણ થોડું ખાલી થાય ને તો ભાઈ જીકો, જે જનતાએ મને જીતાડ્યો, છીકો એના ઉપર તો રાષ્ટ્રવાદના નામે કરશે. એપિસ્ટિન ફાઇલમાં નામ નહોતું ને કોઈનું, એટલે હા એવું એ શક્ય છે. અને એ લોકો મોડે કહી દે. એ બધા હું તમને કહું ને, જેન્ટલમેન હતા અને ઓનેસ્ટ હતા. ઓનેસ્ટ ઠીક છે પોલિટિક્સમાં, પણ એ લોકોની નૈતિક તાકાત હતી કહી શકવાની. ટ્રમ્પને કહી શકવાની, ચીનને કહી શકવાની, પાકિસ્તાનને કહી શકવાની, રશિયાને કહી શકવાની, જર્મની, જાપાન, કોઈ પણ દેશના મોટા અર્થતંત્રને કહેવાની એ લોકોની તાકાત હતી. શું તમારી પાસે તાકાત છે, નૈતિક બળ છે? તો જવાબ છે ના. તમે કહી શકો સિંદૂર ઓપરેશન, તમે કહી શકો આલતુ ફાલતુ બધી વસ્તુઓ જે ચૂરન આપવા માટે ભક્તો માટે બરાબર છે, પણ રિયલમાં શું? રિયલમાં આજે ખાદ્યાન્ન વસ્તુની 95% સુધી ભાવ વધી ગયા છે. કોઈ વસ્તુ સસ્તું નથી.
જે બિલ મહિને લોકોના 15-20 હજાર થતા સીધા 28-30 હજાર થવા માંડ્યા છે. હજુ તો શરૂઆત છે. તમે જુઓ, હજુ તો ચામડી નીકળવાનું બાકી છે. આના કરતાં ખરાબ સમય આવશે અને પછી કરજો મોદી. આપણે મોદીથી વાંધો નથી, પણ આ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જો દેશનું અર્થતંત્ર સુધારે અને પેટ્રોલ ફરીથી 60-70 રૂપિયા કરી દે તો હું વખાણ કરીશ એમના કે ના માસ્ટર સ્ટ્રોક છે. અને આ વીજ લાઈનનો મુદ્દો પણ સોલ્વ કરી દે, એ કરી દો તો વધારે સારું. હું વ્યક્તિગત કહું, જો તમે ખાલી પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા કરો ને તો તમારી મોંઘવારી મિનિમમ 30% ઓછી થઈ જાય. સીધું ગણિત છે યાર. હું તો સાહિત્યનું સ્ટુડન્ટ છું, મારે કોઈ લેવા દેવાના નહીં ઇકોનોમિક્સની, તોય આપણને ખબર પડે છે કે તમે પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા કરો તો બધી વસ્તુ કાબુમાં આવે. પણ તમારા હાથમાં એ જ નથી. તમે સોલરની ને ફલાણાની ને ઢીકાનાની ને એવી બધી આતુ ફાતુ વાતો કરો, મંદિરની મસ્જિદની ને અયોધ્યામાં મંદિર બની ગયું ને આ કોરિડોર બની ગયા. એનાથી નહીં ચાલતું. હું કઈ મંદિરનો વિરોધી નથી, સમજો, પણ તમારા માટે એજ્યુકેશન મહત્વનું છે. તમારા માટે તમારા છોકરાઓ મફતમાં ભણે અને કંઈ કાબિલ થાય, વિશ્વમાં ડંકો વગાડે. એજ્યુકેશનની દૃષ્ટિએ, સ્પોર્ટ્સની દૃષ્ટિએ તમારે આગળ વધારો, તમે ઇનોવેશનની દૃષ્ટિએ આગળ વધો. વિશ્વમાં મને કહો કઈ આપણી યુનિવર્સિટી છે જેનું ડંકો વાગે છે? તો કોઈ નહીં. બરાબર છે. વિશ્વમાં કઈ નદી શુદ્ધ છે? તો વોલ્ગા લોકો કે સૌથી શુદ્ધ નદી વોલ્ગા, નાઇલ, મોટી નદીઓ. તમારે ત્યાં ગંગા નદી આટલી બધી પ્રદૂષિત, સાફ કરવાનું તમે એ કરો છો. દેશના ચીન તમારી બાજુમાં રોજ નવા ઇનોવેશન કરે છે અને તમારી પાસે કયું ત્યાં મંદિર મસ્જિદ નહીં હોય, પણ એ લોકો બી મંદિર મસ્જિદમાં પડે, તમારી જેવી હાલત થઈ જાય. તમે શું કરો? અમે સીતા કોરિડોર બનાવીશું, અમે રામ કોરિડોર બનાવીશું, અમે ફલાણા કોરિડોર. અરે યાર બનાવો, પણ એજ્યુકેશન કરો ને. ભાઈ સીતા યુનિવર્સિટી અમે બનાવીશું, રામ યુનિવર્સિટી અમે બનાવીશું, રામાયણ યુનિવર્સિટી બનાવીશું, મહાભારત યુનિવર્સિટીઓ બનાવો ને યાર. તમે યુનિવર્સિટી બનાવો, એમાં સ્ટાફ બી ભરો. આપણા ત્યાં તો છે યુનિવર્સિટી બની જાય છે, સ્ટાફ જ નથી હોતું. કેવી રીતે છોકરાઓ ભણશે? અત્યારે જ આવ્યું તો કુપોષણ છે ગુજરાતમાં, છોકરાઓ ભણી નથી શકતા, સ્કૂલો કુપોષિત છે. કેવી રીતે કુપોષિત છે? કારણ કે તમે આંગણવાડી બહેનોને પૂરતો પગાર જ નથી આપતા, એ લોકો જતા જ નથી, હડતાલ ઉપર છે. ખાટલે મોટી ખોડ એ છે કે આ લોકોને વહીવટ કરતા આવડતું નથી. આ લોકોને માત્ર સંવેદનાત્મક મુદ્દાઓ, મંદિર મસ્જિદ, તમામ વસ્તુ. જી સર. પણ આ સમજવાનું છે લોકોને. આપણે તો સમજીએ છીએ, કેટલું બોલીશું આપણે, બોલીને થાકી જઈશું, પણ થઈ ગયું. આપણે થાકીશું નહીં. જ્યારે બી બોલવાનો મોકો મળશે, જે વસ્તુ ખોટું છે જ. આપણે તો ખાલી બોલીશું. પરિવર્તન તો ગુજરાતની જનતાએ લાવવાનું છે ને. ગુજરાતની જનતા મન બનાવે ના બનાવે તમને કઈ ફેર પડવાનો નથી. રોજ એને અમે તમારો ધંધો કરવાના જ છીએ, રોજ એને અમારી વાત અમે કરવાના છીએ. કારણ કે ઇતિહાસ જ્યારે લખાશે ને ત્યારે અમારું નામ હશે કે અમારા અન્યાય ખિલાફ બોલતા હતા. ગુજરાતની જનતાને કદાચ કાયર કહેવામાં આવશે કે આ લોકો ડરતા હતા. કોઈ બધા નથી, ઘણા તો બોલે છે. ઘણા પણ બહુમતી વાળા નથી ને. બહુમતીમાં નથી બોલતા. જે બહુમતીમાં નથી બોલતા, જે મેન્યુપ્યુલેટ થઈ જાય છે, જે દારૂ પીને વોટ આપે છે, જે 94 લઈને આપે છે, જે 500 રૂપિયા લઈને આપે છે, તો એ લોકો નથી બોલતા ને. 500 રૂપિયામાં ફ્યુચર વેચી રહ્યા છે ને આખા રાજ્યનું. કદાચ એમને એ પણ સાચા હોય કે ભાઈ અત્યારે તો આપે છે, બીજું તો આપતા નથી. અત્યારે લઈ લો ને, પછી 5 વર્ષ ક્યાં દેખાવાના છે? ઘણી જગ્યા ખરો આપણે જઈએ જ્યારે તો લોકો શું કે 5 વર્ષે સાહેબ દેખાયા નથી. એટલે પણ 5 વર્ષે 500 રૂપિયા તમને આપેલા, 500 રૂપિયા તમે 100 રૂપિયા વર્ષના થઈ ગયા. મજા કરો. જી સર, ધન્યવાદ વાત કરવા બદલ. ધન્યવાદ. તો તમે આ તમામ મુદ્દે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ. નમસ્કાર.